થોડી વાર રાખજો. સૌથી વધુ ટેક્સ ચૂકવતી મોરબીની જનતાને આજની તારીખે પણ કહી શકાય તો પાયાની અને માળખાકીય સુવિધાઓ નથી મળી રહી. થોડા સમય પહેલા જ દાઉદી પ્લોટ 5માં ઉભરાતી ગટર વિશે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી તંત્રને ઢંઢોળવાનો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી અમે પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ જે તંત્રવાહકો છે તે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આવા જે તંત્રવાહકો છે તેમના માટે એક 4 લાઈનથી ચોક્કસથી અમે કહેવા માંગીશું કે ભલે મોંઘું નહીં સસ્તું પણ ગરીબોને ધાન તો આપો, મોંઘું નહીં તો સસ્તું ગરીબોને ધાન તો આપો. ક્યાં મહેલ માગે છે તમારી પાસે, એકાદ કાચું પાકું મકાન તો આપો, અને ન આપી શકો જો આ બધું તો કંઈ નહીં પરંતુ એકાદ સાચી જબાન તો આપો. નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. સહયોગીને એકવાર હું દ્રશ્ય બતાવવાનું કહું દર્શકોને કે આ જે લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોરબીના રવાપોર રોડ જીઆઈડીસી સામે આવેલી અરિહંત સોસાયટીમાં હાલ ગટર ઉભરાવાના પ્રશ્નને લઈને અહીંના જે સ્થાનિકો છે તે રીતસર ત્રાહિમામ પોકારી ગયા છે. નાના નાના જે ભૂલકાઓ તમે જોઈ રહ્યા છો કે થાળી વગાડી અને વિરોધ દર્શાવશે. તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે થાળી વગાડીને વિરોધ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે. આ તરફ ઘણા બધા બહેનો છે જેઓનું કહેવું છે કે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ હજી પણ પરિણામ શૂન્ય છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે રૂબરૂ થઈ અને સીધી વાતચીત કરીશું કે આ પ્રશ્ન છેલ્લા કેટલા સમયથી જોવા મળ્યો છે. બેન, સૌથી પહેલા આપનું નામ કહેજો. મારું નામ દીપ્તિ બુદ્ધદેવ. અચ્છા દીપ્તિબેન, આ કેટલા સમયથી આપની સોસાયટીમાં પ્રશ્ન? 2 મહિનાથી આ જ પ્રશ્ન આમને આમ છે. આ મારું ઘર છે અને આ પાણીની ગટર ઉભરાય છે. મારા ઘરમાં 80 વર્ષના બા છે. ઈ માંદા પડે તો એની જવાબદારી કોની? ગવર્મેન્ટ કાંઈ કરતું જ નથી. મત દેવો કે નહીં? અચ્છા, તમારી શું માંગણી શું છે? ગટર સાફ કરાવો, પાણી ક્લિયર જાય એ ચોખ્ખું કરાવો. રોડ ન બનાવો અત્યારે હાલ પૂરતો તો કાંઈ વાંધો નહીં, ચોખ્ખું તો કરો. એટલી તો ફરજ આવે કે ન આવે? મત દેવા બધા આવી જાય છે, લેવા આવી જાય છે, તો આ સાફ નથી કરાવી શકતા. 2 મહિનાથી અમે ફરિયાદ કરીએ, આટલી અરજી આપીએ છીએ તો એનો કાંઈ ઉકેલ નથી. દર્શકોની અરજીની નકલ છે તે પણ આપણે બતાવવા માંગીશું કે જે આ અરજીઓ આપ જોઈ રહ્યા છો 25 અરજી છે. ટોટલ 25 જેટલી અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ હજી તંત્ર દ્વારા હજી કોઈ પણ જાતના નક્કર કહી શકાય તેવા પગલાં લેવામાં નથી આવ્યા. આ વાસ્તવિકતા બયાન કરે છે મોરબીની, ખાસ કરીને જે મોરબીનું તંત્ર છે કેટલું ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. આ એના પુરાવા છે. એના પુરાવાની આ ચાળી ખાતી આ તસવીરો જે અરજીમાં આપ જોઈ રહ્યા છો, આ તમામ બહેનો જે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે હવે મીડિયાના માધ્યમથી. રાજકીય અગ્રણીઓને પણ રજૂઆતો કરવામાં આવતી હોય છે. રાજકીય અગ્રણીઓને રજૂઆત કરવા છતાં પણ સમયસર પરિણામ ન મળવાથી અંતે સ્થાનિકો મીડિયાનો સહારો લેતા હોય છે. આ દ્રશ્ય હજી એકવાર આપણે દ્રશ્ય બતાવીએ આપણા દર્શકોને કે જે રીતે આ ગટર તમે જોઈ શકો છો કે જે ઉભરાઈ રહી છે અને આ ગટરનું જે ગંદુ પાણી છે આ સ્થાનિકો જે લોકો છે તેમના ઘર સુધી પહોંચી રહ્યું છે. આ ઘરમાં જે ગટરનું પાણી પહોંચી રહ્યું છે અનેક પ્રકારના રોગ મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આ તમે જોઈ રહ્યા છો પાછળનું, સહયોગીને કહું કે પાછળની તરફ ફરી જઈને દ્રશ્ય બતાવે. શું મારો સીધો સવાલ છે, આ જે ભાઈઓ અને બહેનો જે અત્યારે હાલ અહીં વસવાટ કરી રહ્યા છે, શું આ એરિયો, શું આ વિસ્તાર આપણો સીધો સવાલ છે આ તંત્રવાહકોને? શું આ પાકિસ્તાનના નકશામાં આવે છે? આ સીધો સવાલ છે. જો આ હિન્દુસ્તાનના નકશામાં ભારતના ગુજરાતના મોરબી જિલ્લામાં રહેતા હોય તો શું કામ આ તંત્રવાહકો દ્વારા આવું ઉદાસીન વલણ આ લોકો પ્રત્યે દાખવવામાં આવી રહ્યું છે? થોડા સમય પહેલા જ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી તમામ જે તંત્રવાહકો છે તેને ઢંઢોળવા માટે અમે પ્રયત્ન કર્યો હતો કે દાઉદી પ્લોટ 5માં પણ આ જ પ્રકારનો પ્રશ્ન હતો અને હાલની તારીખમાં એ પ્રશ્ન હજી છે. છતાં પણ એક સવાલ પૂછી રહ્યા છીએ તમામ આ લોકો વતી કે આખરે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે, સમાધાન ક્યારે? આવા તંત્રવાહકોને વધુ વિશેષ શબ્દ તો નહીં પરંતુ કદાચ આ 2 શબ્દ ચોક્કસથી કહેવા માંગીશું કે બर्बाद करने को गुलिस्ता सिर्फ एक ही उल्लू काफी होता है. बर्बाद करने को ये गुलिस्ता सिर्फ एक ही उल्लू काफी होता है.
यहाँ तो डाल डाल पर उल्लू बैठे हैं, अंजामे गुलिस्ता क्या होगा। नमस्कार, હું છું રાજેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા હતા ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી।